આજે આપણી કોમ્પિટિશનમાં અહીંયા આ કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય એવા કેટલા લોકો છે જે પહેલી વખત આવ્યા હોય? ઓહો, આ બધા નવા મેમ્બર્સ છો? તો વીકેન્ડ ગ્રુપ વિશે સાંભળ્યું છે? આ એમજે કોટન વિશે સાંભળ્યું છે? અહીંયા રાજકોટમાં છે. તમારી આજુબાજુમાં તમે નજર કરી શું છે? શું છે? ઓકે, તો તમે એના વિશે ક્યારે સાંભળ્યું હતું કે એમાં શું થાય? ઓકે, એટલે હવે પહેલા આપણે 5 મિનિટમાં ફટાફટ એ ઇન્ટ્રોડક્શન આપી દઈએ કે એમજે કોટન પ્રાઇવેટ લિમિટેડ કંપની શું છે અને વીકેન્ડ ગ્રુપ શું છે. તો આજે અહીંયા આ હોલમાં જે આપણે સાથે મળ્યા છીએ, તો વીકેન્ડ ગ્રુપ છેલ્લા 22 વર્ષથી વુમન એમ્પાવરમેન્ટ એક્ટિવિટીને અને બહેનોને આત્મનિર્ભર કરવા તરફ પ્રયાણ કરીને એમના પ્રયાસો કરી રહ્યું છે કે જેના અંતર્ગત અલગ અલગ સ્કિલ આપવામાં આવે છે. શરૂઆત કરીએ છીએ નાનકડી એવડી પ્રાર્થનાથી કે વિઘ્નહર્તા ગણપતિ દાદાને યાદ કરીએ કે વાનગીના બહેનો કે જેઓને ઈચ્છા છે કે અમે આજે જીતીને જઈએ અને હાઉસીમાં પણ જેઓને જીતવાની ઈચ્છા છે. યસ, આજે ગણપતિ બાપાને થોડાક મનાવી લીધા. આપણે અધૂરી આરતી મૂકીએ છીએ પણ એ સમજી જશે, હે ને? એકવાર હસો તો ખરા, બરાબર? હા, એમ માનશે કે નહીં માને? ઓકે, તો હવે બધા જ પોતાના હાથમાં પોતાની ટિકિટ્સ કાઢો, ફ્રી હાઉસી વાળી ટિકિટ કાઢો. પણ એ પહેલા જે તૃપ્તિ મેડમ એક્સરસાઇઝ કરાવે છે એવી રીતે આપણે 3 તાલીઓ પાડવાની છે. કેવી રીતે પાડવાની છે 3 તાલી? કેવી રીતે પાડવાની છે? કોણ છે આયુર્વેદ નેચરોપેથી માંથી? કેવી રીતે હોય? હજી તાલીનો અવાજ નથી આવતો, પણ આનું ઇમ્પોર્ટન્સ જ્યારે હમણાં તૃપ્તિ મેડમ આવશે ને ત્યારે તમને સમજાવશે કે આ તાલીનું શું ફાયદો છે. અત્યારે તમારે જે એનર્જી જોતી હોય ને એ તમને એનાથી મળે. એટલે એક વખત હું 1 2 3 બોલું ને એ રીતે તમારે તાલી પાડવાની છે. ચલો, હાથ આગળ કરો. આગળ વાળાને મારવાનું નથી હો, એ કે માં દાંતમાં એવી છે, બાનું મળી જાય કે લાગી ગયું એમ. ચલો, 1 2
1 2 3 હું નંબર બોલું એ રીતે પાડવાની છે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ઓલ ધ બેસ્ટ એવરીવન. આપણા કમિટીના જ અલકાબેનને હું રિક્વેસ્ટ કરીશ અને હિનાબેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ અંદર આવે. મંજુબેન બોલાવી લો ને. બધા પોતાના હાથમાં પોતાની હાઉસી ટિકિટ રાખશે. જ્યોતિ જૂનીબેન, આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આજ એમના બંને ભાભીઓ પણ અહીંયા ઉપસ્થિત છે મહેશભાઈના. તો જ્યોતિબેન અને માનસીબેનનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ સાથે જ આપણા બીજા પણ બે ગેસ્ટ છે, નિર્મલાબેન ગજેરા અને ભૈરવીબેન વસા. એમનો આપણે પરિચય પછી લેશું, એ લોકો અત્યારે કુકિંગ કોમ્પિટિશનમાં છે એટલે આપણે બહેનોનો વધારે ટાઈમ નથી લેતા. પણ અત્યારે આપણે મહેશભાઈ, આપના ફાધર છે, આપના મધર છે, એમને પણ આપણે કહીએ કે આ જે બહેનો વાટ બનાવે છે એમની પાછળ બધા એક એક ઊભા રહે. અહીંયાથી ભાભીને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો પણ ત્યાં ઊભા રહ્યો, એટલે જે મીડિયાના ભાઈઓ આવ્યા છે કે એમને જે કવરેજ લેવું છે એમાં આપણો તમારો પરિવાર આખો આવી શકે, આમ તો લાભ પણ જઈ શકો છો ત્યાં આગળ. હવે બહેનોએ જોવાનું છે કે આ લોકો વાટ કઈ રીતે બનાવે છે. આમાંથી આ પહેલી વાર આ મશીન કોણ જોઈ રહ્યું છે? તમે જોયા જ નથી આ મશીન? ઓકે, વોટ્સએપમાં જોયા છે ને, તો આજે રૂબરૂ જોવા મળશે. પણ એક વખત પહેલા આપણે એમને સ્ટાર્ટ થવા દઈએ. જે મીડિયાના ભાઈઓ છે એ એમનું ઇન્ટરવ્યુ લઈ લે અથવા એમને જે માહિતી જોઈએ છે એ લઈ લે, પછી આપણે તમને રૂબરૂ એ પણ બતાવશું. યસ, રઘુવંશી મહિલા અગ્રણી અને આપણા પૂર્વ ડેપ્યુટી મેયર કે એક નારી તરીકે આપણે જેમના ઉપર ગર્વ લઈ શકીએ એવા જસુમતીબેન વસાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર હંમેશ બધા જ બહેનોને પ્રોત્સાહિત કરતા હોય છે. મેં તમને જે પહેલા વાત કરી હતી એવા જસુબેનને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. જસુબેન ખૂબ જ ઉત્સાહી મહિલા છે, તમે જોઈ શકો છો. આ ઉંમરે પણ એ બહેનો માટે સતત મહેનત કરતા હોય છે. આમાંથી જે રઘુવંશી સમાજના બહેનો હશે એમને ઓળખતા હશે કે એક પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે તો એમની ગરિમા આપણે એમના માટે શબ્દો ઓછા પડે કે જે તે સમયે એમના બહેનો માટે જે કામ કર્યું છે અને એમનું જે સિદ્ધિઓ છે એમના માટે પણ આપણે ક્યારેક વાત કરશું. એમની સિદ્ધિઓ પણ એટલી જ છે કે હર હંમેશ હું એમની પાસેથી પ્રેરણા લેતી હોઉં છું. આપણે જે વાત કરી કે આજના આપણા વીઆઈપી ગેસ્ટમાં પણ બે મહિલા શક્તિઓ જ હતી, જેમાંના નિર્મલાબેન હંસરાજ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે નિર્મલાબેનનું સ્વાગત કરીએ અને એમની સાથે જ ભૈરવીબેન કેતનભાઈ વસા, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે ભાઈઓને કહીએ, મીડિયાના ભાઈઓને, કે તેઓ પોતાનું સ્ટાર્ટ કરી શકે છે. અને આ તકે હું ફરીથી મીડિયાના દરેક ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે આ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ સરસ સમય ફાળવ્યો છે. અને અમે આશા રાખીએ કે આપના માધ્યમથી રાજકોટના, ગુજરાતના નહીં પણ અમારે જે એમજે કોટનના મહેશભાઈની જે ઈચ્છા છે કે ભારતના બહેનોને આવી રીતે આત્મનિર્ભર બનાવી છે, તો એ સ્વપ્નને સાકાર કરવામાં આપણે બધા સરખા પ્રયત્નોથી આગળ વધીએ. યસ, 5:50 થઈ છે અને આપણે 6:50 1 કલાકનો સમય આ બહેનોને આપીએ છીએ. પણ એ બહેનોએ 1 કલાક દરમિયાન એમની પાસે એમનો સ્ટાફ છે એ બધા ત્યાં એમના ટેબલ ઉપર એક એક બહેનો છે, એક એક ભાઈઓ છે વોલેન્ટરી એમનું સંભાળવા માટે. એટલે આપણે ત્યાં એફર્ટ્સ નથી લગાડવાના. એ લોકોની કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ જાય, કોન્ફરન્સ પૂરી થઈ જાય અને ત્યાર પછી આપણે આપણું હાઉસીનું રમશું. બરાબર છે? એટલે અત્યારે એવું નહીં વિચારતા કે અમે શું કરશું, અમારે 1 કલાક બેસીને જોવાનું જ ના, આપણે રમવાનું કામ કરશું. પણ એક વખત આ સ્ટાર્ટ કરાવી દઈએ ને મીડિયાના ભાઈઓને આપણે ફ્રી કરી દઈએ. ઓકે, ડન. ફરીથી એક વખત જોરદાર તાળીઓ બધા માટે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હજી આપણે એક મહેમાનની વેઇટ કરીએ છીએ, આવે પછી જ બધા જ આપણા મહેમાનોનું આપણે સ્વાગત કરીને એમને મોમેન્ટો આપવાનું કામ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ. અને મહેશભાઈના ભાભી છે અને એમના વાઇફ, જે આપણે વાત કરી કે જે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એવા
જુહીબેન, એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે એમની નાની એવી ઢીંગલીને પાડીને લઈને સ્ટેજ ઉપર બધા એક સાથે આવશે અને વીકેન્ડ ગ્રુપ વતી જે મોમેન્ટો આપવામાં આવે છે એમાં એમનું સ્વાગત કરીએ. એ તૃપ્તિ મેડમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓનું બધાનું એક સાથે જુહીબેન, આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આજ એમના બંને ભાભીઓ પણ અહીંયા ઉપસ્થિત છે મહેશભાઈના, તો જ્યોતિબેન અને માનસીબેનનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ સાથે જ આપણા બીજા પણ બે ગેસ્ટ છે, નિર્મલાબેન ગજેરા અને ભૈરવીબેન વસા. એમનો આપણે પરિચય પછી લેશું, એ લોકો અત્યારે કુકિંગ કોમ્પિટિશનમાં છે એટલે આપણે બહેનોનો વધારે ટાઈમ નથી લેતા. પણ અત્યારે આપણે મહેશભાઈ, આપના ફાધર છે, આપના મધર છે, એમને પણ આપણે કહીએ કે આ જે બહેનો વાટ બનાવે છે એમની પાછળ બધા એક એક ઊભા રહે. અહીંયાથી ભાભીને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો પણ ત્યાં ઊભા રહ્યો, એટલે જે મીડિયાના ભાઈઓ આવ્યા છે કે એમને જે કવરેજ લેવું છે એમાં આપણો તમારો પરિવાર આખો આવી શકે, આમ તો લાભ પણ જઈ શકો છો ત્યાં આગળ. હવે બહેનોએ જોવાનું છે કે આ લોકો વાટ કઈ રીતે બનાવે છે. આમાંથી આ પહેલી વાર આ મશીન કોણ જોઈ રહ્યું છે? તમે જોયા જ નથી આ મશીન? ઓકે, વોટ્સએપમાં જોયા છે ને, તો આજે રૂબરૂ જોવા મળશે. પણ એક વખત પહેલા આપણે એમને સ્ટાર્ટ થવા દઈએ. જે મીડિયાના ભાઈઓ છે એ એમનું ઇન્ટરવ્યુ લઈ લે અથવા એમને જે માહિતી જોઈએ છે એ લઈ લે, પછી આપણે તમને રૂબરૂ એ પણ બતાવશું. યસ, રઘુવંશી મહિલા અગ્રણી અને આપણા પૂર્વ ડેપ્યુટી મેયર કે એક નારી તરીકે આપણે જેમના ઉપર ગર્વ લઈ શકીએ એવા જસુમતીબેન વસાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર હંમેશ બધા જ બહેનોને પ્રોત્સાહિત કરતા હોય છે. મેં તમને જે પહેલા વાત કરી હતી એવા જસુબેનને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. જસુબેન ખૂબ જ ઉત્સાહી મહિલા છે, તમે જોઈ શકો છો. આ ઉંમરે પણ એ બહેનો માટે સતત મહેનત કરતા હોય છે. આમાંથી જે રઘુવંશી સમાજના બહેનો હશે એમને ઓળખતા હશે કે એક પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે તો એમની ગરિમા આપણે એમના માટે શબ્દો ઓછા પડે કે જે તે સમયે એમના બહેનો માટે જે કામ કર્યું છે અને એમનું જે સિદ્ધિઓ છે એમના માટે પણ આપણે ક્યારેક વાત કરશું. એમની સિદ્ધિઓ પણ એટલી જ છે કે હર હંમેશ હું એમની પાસેથી પ્રેરણા લેતી હોઉં છું. આપણે જે વાત કરી કે આજના આપણા વીઆઈપી ગેસ્ટમાં પણ બે મહિલા શક્તિઓ જ હતી, જેમાંના નિર્મલાબેન હંસરાજ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે નિર્મલાબેનનું સ્વાગત કરીએ અને એમની સાથે ભૈરવીબેન કેતનભાઈ વસા, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે ભાઈઓને કહીએ, મીડિયાના ભાઈઓને, કે તેઓ પોતાનું સ્ટાર્ટ કરી શકે છે. અને આ તકે હું ફરીથી મીડિયાના દરેક ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે આ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ સરસ સમય ફાળવ્યો છે. અને અમે આશા રાખીએ કે આપના માધ્યમથી રાજકોટના, ગુજરાતના નહીં પણ અમારે જે એમજે કોટનના મહેશભાઈની જે ઈચ્છા છે કે ભારતના બહેનોને આવી રીતે આત્મનિર્ભર બનાવી છે, તો એ સ્વપ્નને સાકાર કરવામાં આપણે બધા સરખા પ્રયત્નોથી આગળ વધીએ. યસ, 5:50 થઈ છે અને આપણે 6:50 1 કલાકનો સમય આ બહેનોને આપીએ છીએ. પણ એ બહેનોએ 1 કલાક દરમિયાન એમની પાસે એમનો સ્ટાફ છે એ બધા ત્યાં એમના ટેબલ ઉપર એક બહેનો છે, એક ભાઈઓ છે વોલેન્ટરી એમનું સંભાળવા માટે. એટલે આપણે ત્યાં એફર્ટ્સ નથી લગાડવાના. એ લોકોની કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ જાય, કોન્ફરન્સ પૂરી થઈ જાય અને ત્યાર પછી આપણે આપણું હાઉસિંગનું રમશું. બરાબર છે? એટલે અત્યારે એવું નહીં વિચારતા કે અમે શું કરશું, અમારે 1 કલાક બેસીને જોવાનું જ ના, આપણે રમવાનું કામ કરશું. પણ એક વખત આ સ્ટાર્ટ કરાવી દઈએ ને મીડિયાના ભાઈઓને આપણે ફ્રી કરી દઈએ. ઓકે, ડન. ફરીથી એક વખત જોરદાર તાળીઓ બધા માટે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હજી આપણે એક મહેમાનની વેઇટ કરીએ છીએ, આવે પછી જ બધા જ આપણા મહેમાનોનું આપણે સ્વાગત કરીને એમને મોમેન્ટો આપવાનું કામ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ. મિનિટની અંદર જે બેનો સારું અને જે મેક્સિમમ વધારે મારું બનાવશે એમને આપણે બધા બહેનોને ગિફ્ટો આપીશું જ. પણ જે ફર્સ્ટ નંબર ઉપર બનાવશે એમને આપણે કંઈક પ્રોત્સાહન માટે આપીશું. સેકન્ડ નંબર અને થર્ડ નંબર બધાને જે મટીરિયલ આપેલું છે બરાબર છે. 1 કલાક પછી આપણે વજન કરીને પાછું લેશું. તો વજન કરીને જે ફર્સ્ટ નંબર ઉપર આવશે આપણે એ રીતે એમને પ્રોત્સાહન આપીશું. થેન્ક યુ.
બધા બહેનોને પ્રોત્સાહિત કરવા આવ્યા હોય તો એમને આપણે યાદ કરવા જોઈએ કે નહીં? હા કે ના? કેમ તમારો અવાજ ધીમો પડે છે? ઓકે, તે લઈ શકીએ એવા બહેનોને આપણે સન્માનિત કરવાના છે. ત્યારબાદ થેન્ક યુ સો મચ. પહેલા એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. એક જ મિનિટ. ફોટોગ્રાફર અત્યારે બે જગ્યાએ ડિવાઈડ કરવા પડ્યા છે. નીચે મીડિયાનું પણ ચાલે છે. 6 મહિનાનો ફોટો લઈ લો તમે. તમારા માટે એકવાર તાળી પડો કે તમે આવી સરસ ઇવેન્ટમાં આજે ભાગીદારી છે તમારી. અને આજે આપણે ઘણું બધું અહીંથી શીખીને અને જોઈને જવાનું છે. ત્યારબાદ આપણા બીજા જેવા મહિલા શક્તિ કે જેમનો પરિચય પણ ખૂબ મોટો છે, પણ આજે આપણે એટલો મોટો પરિચય નહીં આપીએ, પણ એમાં સેવા ભારતી નામ કોણે સાંભળેલું છે? ભાભી, આટલા જ બહેનોને ખબર છે. શું લાગે છે તમને? સેવા ભારતી તમને નામ ઉપરથી ધ્યાનમાં આવી જશે કે આપણો જે ભારત દેશ છે અને એમાં પણ ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં NISC ગ્રાઉન્ડ આજી ડેમ પાસે સેવા ભારતીનું આપણું ખૂબ વિશાળ બિલ્ડિંગ છે કે જે અંતર્ગત ત્યાં બહેનો ખૂબ જ સરસ બધા વિવિધ કોર્સો નિઃશુલ્ક શીખવવામાં આવતા હોય છે. આ ઉપરાંત જે બહેનો પોતે ડ્રેસ, કુર્તી કંઈ પણ બનાવે છે તો એમના વેચાણ માટે પણ ત્યાંથી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. અને ખાસ કરીને સરકારી યોજનાઓ અંતર્ગત જે બધા મેળા કે જે થતું હોય ત્યાં એમને જે સ્ટોલ ફાળવણી થતી હોય તેમનું વેચાણ પણ કરવામાં આવે છે. તો આ તકે સેવા ભારતીથી જે રાજકોટમાં બહેનોને લાભ અપાવી રહ્યા છે એવા ભૈરવીબેન કેતનભાઈ વસા, એમનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને આગામી સમયમાં સેવા ભારતીના માધ્યમથી રાજકોટના બહેનોને અમે વધુ ને વધુ લાભ આપી શકીએ એના માટે હું આપને વિનંતી કરીશ કે આપ 2 શબ્દ કહેશો એમના માટે. નમસ્તે. લગભગ 2020થી ચાલુ કરેલી છે આ સંસ્થા અને અત્યાર સુધીમાં 600 જેટલા બહેનોને રોજગારી આપી છે. પણ એ લોકો એવા બહેનો છે કે જે ક્યારેય ઘરની બહાર નથી નીકળ્યા, એટલે એ લોકોના એરિયામાં જઈ એ લોકોને સમજાવી અમારા ક્લાસ સુધી લઈ આવીએ છીએ. અત્યારે સીવણ, મહેંદી અને બ્યુટી પાર્લર 3 વસ્તુની ટ્રેનિંગ નિઃશુલ્ક આપીએ છીએ. પણ ખાલી આટલું આપીને અમારું કાર્ય પૂરું નથી થતું. દરેક તહેવારની ઉજવણી અમે લોકો એમની સાથે કરતા હોય. ડૉક્ટરને બોલાવીને એ લોકોને બધા સેલ્ફ હાઇજીનથી લઈને એ લોકોને ન્યુટ્રિશિયસ ફૂડ કેવી રીતે મળે એનું પણ અમે લોકો દેખરેખ રાખતા હોય છે. એટલે એક વાલીની ભૂમિકા જે એ લોકોના જીવનમાં હોય એ અમે અત્યારે નિભાવી રહ્યા છીએ. જેને બી અનુકૂળતા હોય તે આંબુ સર્કલ પાસે અમારું સેવા ભારતી ભવન છે. એક વખત ચોક્કસ મુલાકાત લેજો બધા. થેન્ક યુ સો મચ. આ તકે ફરીથી હું આપણા ગ્રુપના જે વીકેન્ડ ગ્રુપના પ્રેસિડેન્ટ છે એવા અલકાબેન કામદારને વિનંતી કરીશ કે તેઓ ભૈરવીબેનનું મોમેન્ટો આપીને સન્માન કરશે અને એમને આવકારશે. હિનાબેન રાવલ કદાચ મને અહીંયા નથી દેખાતા, એ પણ આપણા ગ્રુપના જ પ્રેસિડેન્ટ છે. અલગ અલગ એરિયાના આપણા પ્રેસિડેન્ટ છે બધા. યસ, આપણે એક વખત ભૈરવીબેન માટે તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ, કારણ કે આપણને ખબર નથી આપણે ક્યારે એમની પાસે જવાનું થાય, કારણ કે એમને જે માહિતી આપી કે સેવા ભારતીના માધ્યમથી બહેનોને પણ આત્મનિર્ભર કરવામાં આવે છે. હિનાબેન રાવલ જ્યાં ક્યાંય પણ હોય એમને અંદર બોલાવશું પ્લીઝ. અને આપણે જે વાત થઈ જસુમતીબેન વસાણી, એમનું પણ અમે ગ્રુપ વતી આમાંથી મોકલો ને. અલકાબેન આપ નહીં જાઓ, બંસીબેન મોકલો, એ બોલાય અમે. તો જસુમતીબેન વસાણી આપણા રાજકોટના નારી શક્તિ તો છે અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ છે, પણ આ સાથે એમની જે સિદ્ધિઓ મેં તમને કીધી કે ઘણી બધી છે, પણ બહેનોને અત્યારે એ સાંભળવું નથી. બહેનોને રમવું છે. એટલે બેન સોરી કે આપનો આજે બહુ લાંબો પરિચય નહીં આપી શકું. એટલે વીકેન્ડ ગ્રુપમાંથી અમારા હિનાબેન રાવલને હું વિનંતી કરીશ કે તેઓ જસુબેનનું મોમેન્ટ. અલકાબેન આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. આ બધા જ વડીલ બહેનો અલકાબેન છે, હિનાબેન છે, એ સતત અમારી સાથે અમારા ગ્રુપમાં જોડાઈને બહેનોને કેવી રીતે આગળ લઈ આવવા, બહેનોને દરેક સમયે પૂરતી માહિતી આપવી અથવા તો બહેનોને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થવું એના માટે પ્રયત્નશીલ રહેતા હોય છે.
હિનાબેન રાવલ કે જેઓ પુતળીબાના ટ્રસ્ટી પણ છે અને તેઓ પણ ખૂબ જ સોશિયલ એક્ટિવિટીમાં માહિર છે. એટલે આ તકે હું હિનાબેન રાવલને વિનંતી કરીશ કે તેઓ જસુબેનનું મોમેન્ટો આપીને એમને આવકારશે. હવે આપણા જે આ તકે હું ફરીથી આપણા માનવતા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા જે ફ્રી રાઉન્ડના 2 ફૂલ હાઉસ બાકી છે એમાં એક રાઉન્ડ હજી વધારું છું કે 3 ફૂલ હાઉસ થશે. આટલી બધી ધીરજ રાખી તો એક તો વધારવું પડે ને, વધારવું પડે કે નહીં? તો એના માટે ચાલુ હોતી નથી. ઓકે, તો ફરીથી હવે હું આપણા હાઉસિંગ માસ્ટર તૃપ્તિ મેડમ એમને કહીશ, કારણ કે અલ્કાબેનનું મારે થોડું કામ છે કે અમે લોકો બહારનું થોડુંક મેનેજ કરીએ, ત્યાં સુધીમાં તૃપ્તિ મેડમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ આ ફ્રી રાઉન્ડના 3 ફૂલ હાઉસ કરાવશે. 3 બાકી છે, 2 હતા, અમે એક વધાર્યું છે એટલે તમારે મેનેજ કરવાનું છે. અને ત્યાં સુધીમાં નેક્સ્ટ જે આપણું પેઇડ રાઉન્ડ છે એના માટે પણ એ તમને માહિતી આપશે કે કેવી રીતે રમવાનું છે. અને હવે જો તમે રજા આપો તો હું મહેમાનોને લઈને વાટનું મશીન અને વાનગીવાળું બતાવી દઉં. તમારે કોઈ મહેમાનનું કામ નથી ને? આ સેવા ભારતીમાંથી જે આવ્યા છે, પછી જસુબેનનું કોઈ માહિતી લેવી છે તો હું લઈ જાઉં ને બધાને. થેન્ક યુ સો મચ. હવે હું ડોક્ટર તૃપ્તિ કોટક મેડમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ અમારા બહેનોને હાઉસિંગના રાઉન્ડમાં આગળ એન્જોય કરાવશે.
મજા આવી? આમાંથી
હજી અવાજ એ ઓછો છે ને, હાથે અહીંયાથી આગળથી ઓછા થયા છે. જેને બહુ મજા આવી હોય એની 2 હાથ ઊંચા કરો. ઓકે, અને હવે તમારા પોતાના માટે તાલી પાડો. કેવી રીતે તાલી પાડવાની? થેન્ક યુ સો મચ બેનો. ખાસ આજે ફરીથી એક વખત એમજે કોટન પ્રાઇવેટ લિમિટેડ કંપની એટલે આપણું બોડી શું થયું હોય? શું થાય? સફનેસ આવી જાય. આપણે ગુજરાતીમાં શું કહીએ? જકડાઈ ગયું. શું થયું? થોડુંક હસો પોતાના માટે.
સરસ વ્યવસ્થા કરવામાં એમણે સહકાર આપ્યો છે અને તમે જુઓ છો કે એ પણ આવ્યા ત્યારથી અને એમની ટીમ પણ બધા જ વ્યવસ્થામાં કઈ રીતે બહેનો માટે તત્પર છે સેવા માટે. હવે અત્યારે આપણે થોડી વારમાં જ જે બહેનોને બીજું રાઉન્ડ રમવાની ઈચ્છા છે પણ એનો રૂલ્સ આપણને ખબર છે.
રૂપિયાની 3 ટિકિટ છે અને એના પ્રાઇસ પણ તમને કેશ પ્રાઇસ પણ છે કે જે 100 વાળી ટિકિટ છે એ મેક્સિમમ થશે એટલે એની અંદર સામે તમને 500 નું પ્રાઇસ છે, 500 રૂપિયાનું. બીજું છે 251 નું છે અને ત્રીજા 3 ઇનામો જે છે એ 100 રૂપીસના છે અને સાથે શ્યોર ગિફ્ટ પણ છે. પણ મેઇન અત્યારે જે તમે પેઇડ રાઉન્ડ રમી રહ્યા છો એના માટે તો અહીંયાથી હું અલકાબેન, બંસીબેન, જસ્મીનાબેનને રિક્વેસ્ટ કરીશ કે બહેનોને જે રીતે ટિકિટ જોતી હોય એ તમારી જગ્યા પર જ બેસી રહેશો. બહેનો ત્યાં આવીને આપને ટિકિટ આપી જશે. જે બહેનોને લેવાની હોય અહીંયા પહેલી લાઈનથી જ કહેતા જશે, અહીંયાથી આગળથી જતા રહ્યો. હમણાં થોડી વારમાં જ આપણે ફટાફટ આ એક મુક્તિ મેડમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓનું બધાનું એક સાથે આવી જાઓ, બધા ઉપર આવી જાઓ. મીના મેડમને રિક્વેસ્ટ કરીશ કે એ આપશે. બધા સાથે સાથે જાય. મિનિટ આવ્યો. કાર્ડ લઈ લો મિલન ભાઈ, વિઝિટિંગ કાર્ડ લઈ લો, ખાલી મિલન આપે છે. ઓલ ધ બેસ્ટ બધાને. મજા આવી? નથી આવી તો 100,000. મજા આવી? કેટલી? ઓકે, જે બહેનો વાટ બનાવી રહ્યા છે એ લોકો માટે છેલ્લી 7 મિનિટ બાકી છે. એ બહેનો સતત 1 કલાકથી વાટ બનાવી રહ્યા છે એટલે એનું પણ જ્યાં સુધીમાં રિઝલ્ટ ડિક્લેર થશે ત્યાં સુધીમાં આપણે એક જ રાઉન્ડ રમવાનું છે. पेड वालों एक જ રાઉન્ડ રમવાનું છે. काफी तो हमारे काफ़ी सारे कस्टमर काम चालू कर दिया है. तो आज हम कस्टमर को पूछेंगे कि कितने टाइम से काम कर रहे हैं और कितना अर्निंग कर सकते हैं, हर महीने कितना कमा सकते हैं. हम आज कस्टमर को लाइव पूछेंगे और उसको एक कंपटीशन में आके कैसा लग रहा है कस्टमर को हम लाइव पूछेंगे. आइए जी. बहन जी, आपका क्या नाम है? सॉरी. ओके, आप कंपटीशन में आए हैं, आप बाती बना रहे हैं, आपको कैसा लग रहा है? बहुत मजा आ रहा है. और इसमें आपको जीतने पर इनाम रखा है, हमने आपको मालूम है ना? ओके, आपको कैसा लग रहा है? आप ऐसा लग रहा है कि आपका पहला नंबर लेना है, इतनी स्पीड में काम कर रहे हैं आप. और बाहर के कोई कस्टमर ऐसा बोल रहे हैं कि कंपनी वाले काम नहीं दे रहे, काम मिल नहीं रहा, ऐसा है क्या? ओके, आपको टाइम टू टाइम माल मिल रहा है, टाइम टू टाइम पेमेंट मिल रहा है. ये जो कस्टमर लोग जो बाकी जिसने काम नहीं किया चालू वो भी हमारा वीडियो देख रहे हैं, आप उसको क्या बोलना चाहोगे? एक काम करना चाहिए कि नहीं करना चाहिए? करना चाहिए, बहुत अच्छा है. ओके, घर पे बैठ के काम करने के लिए बहुत अच्छा है. हमारी बात तो ये है कि ये लोग प्रेशर नहीं कर रहे हैं कि इस टाइम दे दो. थैंक यू मैडम, थैंक यू. मैडम बोल रहे हैं घर पे बैठ के एक काम आप आराम से करते हैं. डेली के 500-600 रुपया आपको आपकी स्पीड जितनी है उतना आप आराम से इसमें से अर्निंग कर सकते हैं. तो घर पे बैठ के एक काम करना મેડમ પાસે अच्छा તો है. જે આપણે બીજું ઘણું બધી આપણને અપેક્ષા છે.
આજે એને તમને બધાને એક સરપ્રાઈઝ ગિફ્ટ એ આપી છે કે એમને ત્યાં ક્લિનિક ઉપર હાલો. જે ફૂલ બોડી ચેકઅપ 599 રૂપીસનું છે 600 રૂપીસનું મહેશભાઈ 600 રૂપિયાનું ફૂલ બોડી ચેકઅપ આજે આપની ઇવેન્ટમાં આ હિન્દીમાં બધા જ ને હિન્દીમાં? બહેનોને 50% માં મળે છે એટલે 299 માં પણ Ready? એના માટે મુદત હું તમને છે હિન્દીમાં એક પૂછીશ, મહિનાની. બરોબર? આજે કઈ તારીખ છે ડન કહેજો. 6 જુલાઈ થી 6 ઓગસ્ટ દરમિયાન આમ આવી જાય તમ તારે. ટાઈમ આપીએ કે સવારે 10 નો ટાઈમ થાય છે પૂરો સ્ટોપ યસ હવે કોઈનું મશીન નહીં ચાલે સ્ટોપ યસ હવે જે એમજે માંથી એમના વોલેન્ટિયર છે એ બધા જ કેન્ડિડેટ પાસે જશે એમની વાત કલેક્ટ કરશે અને એમનું હમણાં વચન કરીને એમને કહી દેશે અને ત્યાં સુધીમાં તમે જે ટિકિટ લો છો ઇન બિટવીન મહેશભાઈ તમને મશીનની થોડીક માહિતી આપી દે કે જે તમારે કોઈને ઓનરને બોલાવી શકો કોને? ઓનરને એની આપણે ઇન્ટરવ્યુ લઈ લઈએ. હા હા ઉભા રહો, હવે ચાલુ કરો. 1 મિનિટ આપો. પતી જશે, બોલે. મશીન કેટલાનું આવે, ક્યાં મળશે? અવાજ આવે છે બધાને? તમારો વધારે આવે છે. જેનો આપણે જે મશીન છે ને આ બધા બહેનો જે કામ કરી રહ્યા છે બધાની અંદર અલગ અલગ મોડેલના મશીન આવતા હોય છે. આપણી પાસે 15,000 રૂપિયાથી સ્ટાર્ટ કરી અને 55,000 લગીની અલગ અલગ વિશે રેન્જના કઈ પ્રશ્ન મોડેલ હતા આવે બાકી છે. નાના મોટું જેમાં હોય છે તમારે તો હું બોલ દઈશ. વન ટાઈપ એક નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ એમાં તમારું ફીનું લેવું કેવું હોય. પડે? અને અમે આપણે direct એમાં છે ને એવું છે કે ઇન્ટ્રોમાં હું એવું બોલી કે ચલો આપણે ઓનરને પણ મળીએ. મને તો મંથલી તમે 10,000 નો EMI તમે રાખી શકો. તો તમારા કામની અંદર જ અમે EMI માં convert કરી આપતા હોય છે. તો જે પણ આગળ બ્લેક ટી-શર્ટ પહેરીને ભાઈઓ બધા ઊભા છે કે બહેનો તમારી વચ્ચે બેઠા છે તમને કાંઈ પણ કેરી હોય તો એક્ટિવિટી આપણી ક્લોઝ થાય પછી તમે અમારા વિઝિટિંગ કાર્ડ લઈ શકશો. એસટી બસ ડેપોની ઉપર જ અમારી ઓફિસ છે બરાબર. તેમ છતાંય કંઈ વધારે માહિતી કરવી તો એક્ટિવિટી પૂરી થાય અમારી પાસે હાજર રહેશે તમે બધી નીચે લઈ શકશો. તમારે કોઈ મશીનમાં પ્રેક્ટિસ કરવી તો પ્રેક્ટિસ પણ મળી જશે અહીં, બરાબર છે. એટલે કોઈ તમારે શું કરવું કઈ રીતે કરવું અને જે માલ બની ગયો છે 1 કલાકની એક્ટિવિટીનો એ બધાએ પાઉચમાં પેકિંગ કરી અને પોતાનું નામ ઉપર લખી નાખે અને પછી આપણે 1 બાય 1 બધાનું વજન કરીશું, બરાબર છે. લાઈવ ચાલુ है ना महेश भाई फोन कर दो निकुंज યસ હવે બધા જ બહેનોનું ધ્યાન અહીંયા કારણ કે જેટલો સમય તમે લેશો એટલો જ સમય તમારો ઓછો થશે. હજી આપણે નાસ્તો જમવાનું બાકી છે એટલે ફટાફટ બધા જ પહેલા પોતાની ટિકિટ પાછળ પોતાનું નામ લખી દે અને જે લોકોને બાકી છે એ હાથ ઊંચો કરીને ફટાફટ અહીંથી વોલેન્ટિયર્સને બોલાવશે અને ટિકિટ લઈ લેશે. क्या नाम है आपका बेन? એ દરમિયાન તમારે हाँ આગલે દિવસે ये आप appointment अभी લઈ લેવાની. कंपटीशन में आए हो, આગળના काम कर દિવસે. रहे हो, કે तो मैडम आपको काले कैसा હું लग रहा આવી है? શકું ફૂલ બોડી ચેકઅપ बहुत ही માટે अच्छा लग रहा है. आपको अंदर से ऐसा અને हो रहा है એમાં कि તમારે आप ये જાપાનીઝ जीतेंगे ટેકનોલોજીની हाँ, મશીન पहला છે, नंबर पे आना है કંઈ आपको। આપવાનું और काफी નથી, कोई ખાલી कस्टमर સિંગલ ऐसा જ बोल रहा આપવાનું है कि मार्केट में ऐसा रिव्यू आते हैं कि कंपनी जो है काम नहीं देती है या तो टाइम पे माल नहीं देती है, तो आपको टाइम पे माल मिल रहा है? नहीं नहीं वो सब झूठ है. कंपनी काम भी टाइम पे देती है और ये सब काम हम सब लेडीज को करना चाहिए और लेडीज को इसमें जुड़ना चाहिए. ये हमारे लिए बहुत ही अच्छा है. मैं पहले बहुत ही अलग अलग काम कर चुकी हूँ लेकिन सबसे ज़्यादा अच्छा यही काम है और इसमें हम जितना चाहे उतना पैसा कमा सकते हैं. ओके थैंक यू. मैडम का बोलना है कि आप घर पे बैठ के आराम से काम कर सकते हैं, जितना चाहिए उतना. कंपनी जो आपको माल टाइम पे मिलता है हाँ हाँ टाइम पे मिलता है. और आपका पेमेंट जो है टाइम टू टाइम हो जाता है. हाँ हाँ टाइम पे टाइम हो जाता है. अगर देर होने की होती है तो भी कंपनी वालों हमें अगर पहले से ही बोल देते हैं कि इस बार देर होगी तो वो सब कुछ अच्छा ही चल रहा है. ओके थैंक यू मैडम, थैंक यू.
એ અહીંયા ઉતારજીએ. હા માથા કુટ લઈને અહીંયા ખબર આવી આમાં થાય એની કરતા કીધું વાહ ભાઈ.
અવાજ આવે છે બધાને? તમારો ધ્યાન આવે છે. બેનો આપણે જે મશીન છે ને બધા બેનો જે કામ કરી રહ્યા છે બધાની અંદર અલગ અલગ મોડેલના મશીન આવતા હોય છે. આપણી પાસે 15,000 રૂપિયાથી સ્ટાર્ટ કરી અને 55,000 સુધી અલગ અલગ રેન્જના મોડેલ અવેલેબલ છે. જેમાં તમારે વન ટાઈમ નાનું ઇન્વેસ્ટમેન્ટ તમારું હોય છે અને અમે ડાયરેક્ટલી તમને લોન બી પણ પ્રોવાઈડ કરી આપતા હોય છે. તમે જે કામ કરો એમાં તમને મંથલી જો 10,000 રૂપિયા 2,000 EMI તમે રાખી શકો છો. બરાબર છે? એટલે તમારા કામની અંદર જ અમે EMIમાં કન્વર્ટ કરી આપતા હોઈએ છીએ. તો જે પણ આપણે બ્લેક ટી શર્ટ પહેરીને ભાઈઓ બધા ઊભા છે તો બહેનો તમારી વચ્ચે બેઠા છે, તમને કાંઈ પણ ક્વેરી હોય તો એક્ટિવિટી આપણી ક્લોઝ થાય પછી તમે અમારા વિઝિટિંગ કાર્ડ લઈ શકશો. એસટી બસ ડેપોની ઉપર જ અમારી ઓફિસ છે. બરાબર? તેમ છતાંય જે વધારે માહિતી લે તો એક્ટિવિટી ફ્રી થાય, એક્ટિવિટીમાં હાજર રહેશે અને બધી ડિટેલ લઈ શકશો. તમારે પણ મશીનમાં પ્રેક્ટિસ કરવી તો પ્રેક્ટિસ પણ કરી મળી જશે. બરાબર છે? એટલે કોઈ તમારે એવું ના થવું કે મારે શું કરવું, કઈ રીતે કરવું. અને જે બહેનોને બધાને માલ બની ગયો છે 1 કલાકની એક્ટિવિટીનો એ બધાએ એક પાઉચમાં પેકિંગ કરી અને પોતાનું નામ ઉપર લખી નાખે અને પછી આપણે 1 બાય 1 બધાનું વજન કરીશું. બરાબર છે? લાઈવ ચાલુ છે ને એના મહેશભાઈ ડારો ટર્ન કરજો. નિકુંજભાઈ પણ આપણે આજ માહિતી આપીએ. મને ખબર છે કે ઘણા બહેનોને આ વાતની જરૂરિયાત નથી પણ અમારી ફરજમાં આવે કે અમે આ ઉપયોગી માહિતી તમને આપીએ. હવે આપણે તૃપ્તિ મેડમને રિક્વેસ્ટ કરીએ ટિકિટનું પૂરું કોઈ બાકી બાકી છે હજી શું એક જણ ઉભા થઈને બોલો. પંખો બંધ કરવો છે બેન. આટલા બધા જણા છીએ ને તમે આગળ પાછળ થઈ જાઓ, તમે લાસ્ટમાં જતા રહ્યો અથવા આગળ આવી જાઓ કારણ કે આટલા બધા જણા છીએ ને એટલે એસી અને પંખા બેય રાખવા પડે તો જ સફોકેશન ના થાય. નહીતર સફોકેશન થશે ને પણ બેન 136 એસી મે ધીમું કરાવ્યું છે. એસી ધીમું થઈ જશે હમણાં. નંગવાળો કાટો ગયા એવું લાગતું હોય તો હું નીચેથી કોઈને બોલાવું છું જો વ્યવસ્થામાં થઈ શકે તો કરી. એ આની ભેગો જતો લઈ ગયો. હવે રેડી બધા શું છે જોઈએ છે ને? હા આપી દે. સિંગલ ટિકિટ દોડીને ફટાફટ આવ્યો બનશે કઈ પાછળ. તમારે બેનો બહુ ધીમા ધીરજ રાખે છે. મેં હમણાં કીધું તો કે બેન તમે કીધું કે ધીરજ રાખવાની એટલે મેં ધીરજથી ચાલીએ પણ મેં તો ટિકિટમાં ધીરજ નથી રાખવાની તો દોડી નાખવાની છે. જોયું તમે? બધાને પાછળ આવી જાય એટલે મને હાથ ઊંચો કરશે કે આવી ગઈ છે અથવા ત્યાંથી કહી દેશે મને. રાઈટ? થઈ ગયું બધાને? બધા કરે છે તૈયાર. રેડી? બધાની ટિકિટ આવી ગઈ અને હું તૃપ્તિ મેડમને રિક્વેસ્ટ કરું છું કે જે લોકોએ 3 ટિકિટ લીધી છે એકદમ ધીમે ધીમે નંબર બોલશે. 3 ટિકિટ લીધી છે એટલે એકદમ ધીમે ધીમે નંબર બોલશે કે જેથી કરીને તમે 3 ટિકિટ ચેક કરી શકો નંબર તમારો. આમ તો દેખાઈ જશે ને તમને ટ્રીક પણ બતાવશે કે કેવી રીતે થાય. 3 ટિકિટ તમે લ્યો ને તો ધારો કે હું 21 બોલી અને 24 બોલી તો તમારે 2 ની લાઈન સરળ જોવાની, 11 ની બોલું તો 11 ની સરળ જોવાની એટલે તમે જલ્દી કરી શકશો. 3 ટિકિટ લીધી હોય ને એટલે ઉપરથી તમારી જે લાઈનમાં હોય એ લાઈનમાં જ તમારે જોવાનું રહેશે એટલે ઈઝી પડશે તમને લોકોને. હાલો હાલો આમાં નાખો. આ બેગ ની તો ચાલુ કર્યું પેલો નું. ચાલો બોલો વજન બોલો. 271. એક વખત ગુજરાતીમાં નામ કરો નામ અને એક વખત ઇંગ્લિશમાં બોલો. નામ શું નામ છે? ટેન્શન નહીં લો. બિલમાં બધાને ટિકિટ મળી ગઈ? હજી કોઈને મનમાં એવું છે કે મારે લેવાની બાકી રહી ગઈ? વચ્ચેથી ક્યાં બોલવી મારે? તો ફટાફટ એક જ 30 સેકન્ડનો ટાઈમ આપું છું. ખાલી 30 સેકન્ડ. ત્યાં સુધીમાં હું બધાને રૂલ્સ કહી દઉં કે કઈ રીતે રમવાનું છે. હવે તમે ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન અને થર્ડ લાઈન આ 3 લાઈનમાં 5-5 નંબર હોય. બરાબર છે? તો એ 5-5 નંબરમાં તમારું સર્કલ થઈ જાય એટલે તમે ક્લેમ કરી શકો છો. બીજું છે આપણે ફૂલ હાઉસ એટલે ફૂલ હાઉસમાં 15 નંબર થઈ જાય ત્યારે તમે ક્લેમ કરી શકો છો. સમજાઈ ગયું? કાટો લઈ લે નામ કરવા ફટાફટ.
સમજો તમે 3 ટિકિટ પૂરા. લીધી હોય તો નામ પણ ઉપર ભલે, આવે એમ એક ગાંઠ લીધી મારતો હોય જા. તો પણ ભલે ક્લેમ તમે એક જ વખત કરી શકો છો બંધ કરીને ચાલુ કરો. કોઈ પણ લાઈન માટે. બરાબર છે? શું કામ તમે 2 શું કામ એક્સ્ટ્રા લીધી છે ખબર છે? તેના માટે ચાન્સ લેવા માટે. તો પછી બીજા કોઈનો પણ ચાન્સ આવવો જોઈએ ને, જેને 1 લીધી છે અથવા તો જેને બીજી 3 લીધી છે. બેટરી એટલે લો બધા દેખાડે છે. એક જ વખત ક્લેમ કરશે. એ તો હતો. ઓકે, સમજાઈ ગયું બધાને? હવે હું ઝડપથી 3 ટિકિટ કેટલાય લીધી છે? આજે આજુબાજુમાં ફટાફટ મળે તો લેતા આવો કાંટો. 3 ટિકિટમાં 3 ચાન્સ નહીં મળે, એક જ ચાન્સ શું નામ છે મળશે. તમારે? પહેલી લાઈન પ્રફુલભાઈ ને? 3 માંથી કોઈ પણ ટિકિટમાં થઈ જાય તો તમે ક્લેમ કરી શકશો. પ્રફુલભાઈ. બીજી લાઈન 3 માંથી કોઈ પણ એક ટિકિટમાં થઈ જાય તો તમે ક્લેમ કરી શકશો. અને ત્રીજી લાઈન કોઈ પણ એક ટિકિટમાં થઈ જાય તો તમે ક્લેમ કરી શકશો. 3 માંથી કોઈ પણ એક ટિકિટમાં. મારા પર્સમાં. ફટાફટ કર નામ. હવે સમજાઈ ગયું બધાને? ત્રણેયમાં નહીં પ્રાઇઝ મળે બેન, ત્રણેયમાં નહીં પ્રાઇઝ મળે. 12. જે લોકોને ના રમવું હોય પ્લીઝ ટિકિટ પાછી આપી દે. અમારા વોલેન્ટિયર તમારી પાસે આવે છે. ઝડપથી, ટાઈમ વેસ્ટ નહીં કરો, ઝડપથી ટિકિટ પાછી આપી દો. થઈ ગયું પતાઈ કારણ કે 3 ટિકિટનો તમે ચાન્સ લ્યો છો. નહીં, જે નાના સૌથી કાંટા કરી પહેલા નાખવી છે. ટિકિટ થઈ જશે એમાં તો તમે કરી જ શકશો ને. એકમાં નહીં થાય તો બીજામાં થશે, નહીં, થઈ બીજામાં જાય ને. થશે, ત્રીજામાં થશે. અરે કરવા માંડ્યા કરી નાખ્યું બેનું. પેલા ટોપલી માથે રાખજે. 356 નંગ કરો. સાંભળો બધાય, અમારા રૂલ્સ શું નામ છે રેગ્યુલેશન તમારે? અમે એસી બંધ ચાલુ ન કર્યા અને પંખા ચાલુ રમેશભાઈ પારખિયા. એટલે હવે મને કોઈ નો કહે. 210 ગ્રામ. રમેશભાઈ પારખિયા. થોડીક કદાચ જરૂર હતી, કારણ કે અમે કદાચ આ રીતે ના કહી શકીએ. એટલે એક રિક્વેસ્ટ છે, જે કંઈ પણ હોય એ અમને કહેજો. તમારા બાળકોને ખાસ સાચવીને તમારી પાસે રાખો, અહીંયા લાગી જશે. અને હા, એટલે જ કહું છું, બાળકોને ખાસ સાચવીને રાખો. અને જે કંઈ પણ હોય અમને કહેજો. અને હવે આપણે ફટાફટથી હાઉસિંગ સ્ટાર્ટ કરશું. પ્લીઝ વચ્ચે કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ના કરતા. બાળકો રોતા હોય તો એમને લઈને બહાર જતા રહેજો. ચૌદ નો. અચ્છા, અમારા કમિટીમાંથી બધા બહેનો એમ કહે છે કે જેમને 3 ટિકિટ લીધી છે એમને 3 chance. અનિતાબેન જિંજરિયા ને? બરાબર છે? એટલે બધાને જેને જોતી હોય લઈ લો પાછી, નહીં તો આપણે શરૂ કરીએ. 107. બહુમતી જ્યારે હોય ત્યારે આ decision 127. આપણે કરવું પડે. બાકી બધાને પ્રાઇઝ મળે એ અમારી ભાવના છે, બીજું કાંઈ જ નથી બેના. સુજીતભાઈ ને? સમજો તમે, વધારે બહેનોને આપણે ગિફ્ટ આપી શકીએ. પાંચ, છ, અચ્છા, 7, 8, 9, 10, 11, 12, 14, 15. ફટાફટ આજની હાઉસીનો પહેલો નંબર આવે હા હા, છે. સુજીતભાઈ ના નંબર. હાઉસીનો ફર્સ્ટ નંબર 1919, 19 નંબર. નેક્સ્ટ નંબર 88, 88 નંબર. 1, 2, 3, 4, 5, 6 આઈમી. એન્ડ ધ નેક્સ્ટ 7, નંબર 8, 9, 10, 12. 40, 40.
12 નંગ સુજીતભાઈ નેક્સ્ટ જિંજરિયા. નંબર 5858 58 નંબર. એન્ડ ધ નેક્સ્ટ નંબર 6969 એ મેકોને પૂરું કરો ને. 69 નંબર. મેકો પૂરું કરો. નેક્સ્ટ 4848 48 નંબર. એ રાખીને ટ્રાય કરી એન્ડ નાખજો. ધ નેક્સ્ટ નંબર 4747 એ પંખાની હિસાબ એટલું થાય. 47 નંબર. હકાભાઈ શિયાળિયા ને. And the next number 5757 number. Double digit 77 241. 57 number. 77 number. And the next number 3737 સ્નેહાબેન ઝાલાવાડિયા ને. And the next number 4646 46 number. And the next number 7575 10 75 એક number. મેકવાનું વજનની હિસાબે. 2525 25 number. એ પવનની હિસાબે 10 થયા. 2727 27 number. And the next number જવા દ્યો. 8484 84 number. And the next number 3232 32 number. 1 2 3 4 5 6 7 8 9 10 11. 080 80 number. And the next number 6 ઓલી બાકીની ચિઠ્ઠીઓ ક્યાં મામા? 64 number. 7
ગ્રામથી વધારે કેટલા છે? જે લોકોએ વાઇટો બનાવી છે એમાં હાથ ઊંચો કરજો. 100 ગ્રામથી ઉપર કેટલા છે કે જે 1 કલાકમાં 100 ગ્રામથી વધારે વાઇટો બનાવી છે? સર્ટિફિકેટ 150 ગ્રામથી વધારે બનાવી આવા? અચ્છા આપણે 200 ગ્રામથી વધારે બનાવી આવા? બરાબર, ટોપમાં ચાલે એમ ને. 230 ગ્રામથી વધારે હોય એવા? તમારા ઉપર લખેલું જ છે બધાને મારે વજન કરી 230 ગ્રામથી વધારે હોય એવા? ઓકે. 250 ગ્રામથી વધારે હોય એવા? 3, 4, 5, 6 બેનો. ઓકે. 270 ગ્રામથી વધારે હોય એવા? 290 ગ્રામથી વધારે? 300 ગ્રામથી વધારે? 300 ગ્રામથી વધારે? રાઈટ, 4 બેનો છે. 1 કલાકમાં 300 ગ્રામથી વધારે. 320 ગ્રામથી વધારે? કે 2 બેનો છે. 330 ગ્રામથી વધારે? 340 ગ્રામથી વધારે? 350 ગ્રામ? 350 ગ્રામથી વધારે? તમારી ચિઠ્ઠીમાં વજન લખેલો છે અહીંયા અને એ જોઈ લેજો મારું. 350 ગ્રામથી વધારે? અચ્છા, 360 ગ્રામથી વધારે? તમે બોલ દો કેટલો ગ્રામ? 365 ગ્રામ. સરસ. 362 ગ્રામ 1 કલાકની અંદર વાઇટો બનાવી એટલે આપણે કહી શકાય કે કેટલા કલાકે મતલબ કિલો બનાવવામાં કેટલો ટાઈમ લાગે? બોલો બોલો. 3 કલાકમાં ઓછું. બરાબર. હા, 3 કલાક. કેટલા કલાકે કિલો નીકળે? તો તમારા હિસાબે 1 કલાકમાં તમે એટલું બનાવ્યું તો કેટલા કલાકે કિલો નીકળે? ઘરના કામ નથી કોઈ નહીં. હા, તો આપણે જે મેડમ પ્લીઝ તમે આવી જાઓ સ્ટેજ ઉપર. તમારી વાઇટો લઈને આવી જાઓ ફટાફટ. એકવાર મેડમ માટે તાળી પડી જાય. રીલ્સ શૂટ કરીને ફોટા પાડવાના છે. રીલ્સ શૂટ કરીને ફોટા પાડવાના છે. જો મોટો મોટો હિસાબ કહીએ તો 300, 600, 700, 720 ગ્રામ. 720 ગ્રામ 1 કલાકમાં થાય તો 3 કલાકમાં હિસાબ કરીએ તો બીજા 700 ને 300 1000 ને 1062 ગ્રામ. મોટું ગણીએ તો 3 કલાકમાં 1062 ગ્રામ આવે. 3 કલાક ગણીએ, 3 કલાકમાં 10 મિનિટ ઓછી કેટલી હોય? હું જે લોકોના નામ બોલું ને એ જ ઊભા થઈને ખાલી અહીંયા મારી પાસે આવતું. બીજા કોઈ ઊભા ન થતા. તમને ટોકન ફૂડ ટોકન તમને હું અહીંયા આપી દઈશ. બીજા કોઈ ઊભા ન થતા. તમે આ જોઈ શકો છો આ બેને કેવી સરસ વાટ બનાવી છે. શીતલબેન બકરાએ પકડાઈ મારતા. તમે ખાલી એક વખત છે ને મશીન ઉપર જજો. આપણે જે 362 ગ્રામ વાઇટો બનાવી છે 1 કલાકની અંદર તો તમે જોઈ શકો છો કે 1 કલાકમાં 362 ગ્રામ વાઇટની ક્વોલિટી બરાબર છે. વધારે ક્વોલિટી જોઈએ તો બેન સામે બેઠા છે જમતા વાત કરે તો પછી જવાબ દીધું બરાબર. ઓકે, 362 ગ્રામ 350 ગ્રામ થી આપવા હતું. ઓકે, સેકન્ડ નંબર ઉપર છે મેડમ પ્લીઝ. દીપાવી ટીચરને બોલ્યા 300 ગ્રામ થી ઉપર કોણ હતું આપણે? 300 ગ્રામ થી ઉપર પ્લીઝ હાથ ઉઠો ફટાફટ. ઓકે, 320 ગ્રામ થી ઉપર, 310 ગ્રામ થી ઉપર. પેલા પ્લીઝ આ મેડમ મતલબ ત્રીજા નંબરે આવી ગયા. સમજી ગયા શું કહેવા માંગુ છું? બરાબર છે. આપણે કોઈ કેલ્ક્યુલેશન બુકમાં લખી નથી કે મેં જે વજન કર્યો છે બનાવ્યું છે એ આપણે સામે છે. બરાબર. જો સાંભળો બેનો, આ તમારી સામે જે ફર્સ્ટ વિનર બેન ઊભા છે ને, સીધા આગળ આવો બેન મારી બાજુમાં. આપણે કહેવાય ને કે શહેરના બેનો હોય ને બહુ બધું પચપચ કરે. મેં આ બેનને
બાજુમાંથી પૂછું બેન તમે ક્યાંના છો? તો રાજકોટમાં આપણે કુવાડા ગામ છે અને એની બાજુમાં એક બીજું એવું નાનું ગામ છે કે જે મેં હજી સુધી નામ નહોતું સાંભળ્યું. મેં નથી સાંભળ્યું એટલે તમે પણ નહીં સાંભળ્યું હોય. આપણે બેનના મોઢે સાંભળીએ કે બેન ક્યાંથી આવ્યા છે. બેન ક્યાંથી આવો છો તમે? મગરવાડા. ક્યાંથી? સાંભળ્યું છે બરાબર? તો તમે સમજો કે આવા નાના એવા ગામમાંથી જો આ બેન અહીંયા સુધી પહોંચી શકતા હોય અને એના પરિવારને મહિને 15 થી 20,000 રૂપિયા કમાઈને દેતા હોય તો એ બેન માટે આપણે કેવા શબ્દો યસ વેરી ગુડ થેન્ક યુ સો મચ. એટલે આપણે બેનના મોઢે કંઈ સાંભળવું છે એમને પણ બોલવાનો મોકો મળે ને. બેન તમે આ બેનોને કંઈ કહેશો? તમે કામની શરૂઆત તમને આ કામ માટે કોણે કીધું કે તમારે આ કામ કરવું જોઈએ? જવાબ આપ્યા ને. ઓકે, પછી તમે કામ શરૂ કર્યું પછી તમને મજા આવવા માંડી ને? પછી તમને એવું નથી લાગતું કે કામ કરવામાં આ કામ કરવામાં પછી બીજા કોઈ સાથે વાતો નથી થતી? ના ના, અમારા બેનો તેમ કે અમારે ગોશિપ કરવી હોય પછી તમારા ગામડાના ગુજરાતી શબ્દમાં પંચાયત કરવી હોય બરાબર ને? તો શું કરવું જોઈએ બેન? ગોશિપ પંચાયત કરવી જોઈએ, કામ કરવું જોઈએ? જો હવે તમે સમજ્યા કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે ને એ આવા બહેનો તરફ છે કે આવી દરેક બેન જો આત્મનિર્ભર હશે ને તો એ પરિવાર ક્યાં હશે? આમના બાળકોનું ફ્યુચર તમે વિચારી શકો. મારે હવે આનાથી વધારે કંઈ નથી કહેવું. ત્યાર પછી એક બીજા પણ બેન અહીંયા છે. એ બેન તો આપણા રાજકોટના જ છે. રાજકોટના શું બેન? તમે શું કહેશો? મેં જે આ બેનને પ્રશ્ન પૂછે હું તમને પૂછી શકું? તમને વાતો કરવાનો ગોશિપનો પંચાયતનો ટાઈમ મળે છે તો શું કરવું જોઈએ? કામ કરવું જોઈએ. તમે આ બેન પાસે તો હું અપેક્ષા ન રાખું પણ હા હું તમને માઇક આપું. તમે આ બધા બહેનોને કંઈક કહો કે આપણે શું કરવું જોઈએ? આપણે આત્મનિર્ભર થવું જ જોઈએ કે આપણે કોઈ કામ જોઈએ તો બીજાને કરવા દેવાય, પંચાયત ન કરાય. કોઈની કામ તો લેડીઝ તો ફરજિયાત કામ કરવું જરૂરી છે આ તમે પ્રમાણે. જેમ કે તમે લેડીઝ કામ કરી ન આપો તો જેમ એકલો ક્યારેય ચાલી ન શકે, પહોંચી ન શકે. લેડીઝને ફરજિયાત કામ કરવું જરૂરી છે. થેન્ક યુ સો મચ બેન. પણ હજુ આપણી પાસે આજના થર્ડ વિનર પણ છે. તમે બેનનો પહેરવેશ જોઈને સમજી શકશો કે બેન કઈ કોમ્યુનિટીમાંથી આવે છે. તમે જોઈ શકો છો? જોઈ શકો છો? આપણે ખાલી હા બોલવાની તસદીકો લઈ શકીએ ને? ઓકે, તો બેન તમારું નામ શું છે? પહેલા તમને નામ કહો તમારું, કારણ કે તમારા જે નામ હોય ને એ પણ બહુ સરસ હોય છે. હકુબેન. ઓકે બેન, તમે આ કામ કેવી રીતે શરૂ કર્યું? વાહ, જુઓ તમે. અને આપણે મોબાઈલમાં જોઈને શું કરીએ છીએ? બોલો છો. મારે તો કઈ બોલવાનું આવ્યું જ નહીં. હવે મેં પહેલા જ કીધું હતું કે દરેક બહેનો અહીંયા બધી જ વ્યવસ્થામાં સહકાર આપશે. જે બહેનોને હવે થોડી ઘણી પણ તકલીફ પડે છે ને પાછળથી પંખાની એસીની નજુઈ ચાલુ પણ હવે અહીંયા આ ત્રણેય બહેનો માટે ખરેખર આ નારી શક્તિ કેટલા બધા બહેનો મને સમજી છે. કારણ કે આપણે બીજું કંઈ ન કરી શકીએ પણ એટલીસ્ટ આ બહેનોની જે આવડત છે, એમની જે પરિવાર પ્રત્યેની લાગણી કે ભાવના છે અને જે આ બેને કીધું એ રીતે કે અત્યારના સમયમાં જે મોંઘવારી વધી છે, આપણે મોંઘવારી વધી છે એમ ન કહી શકાય. આપણી અપેક્ષાઓ કે આપણે જે રીતે મોજ શોખમાં જીવવું છે, બરાબર, જે ખર્ચાઓ કરવા છે, મોદી સાહેબે ખાલી એમને એક વાર એમ કીધું કે આપણે વાહન ઓછું વાપરવું, તોય આપણે કેવા માંડ્યા તમે પ્લેન બંધ કરો ને. પણ એનો પ્લેનનો હેતુ શું છે અને આપણા એક્ટિવાનો હેતુ શું છે એ હેતુ જોઈ લઈએ ને તો આપણે ન ભૂલીએ. અને આજે પણ અહીં આપણે ફક્ત એન્જોય કરવા આવ્યા છીએ. હાઉસિંગ તમે એન્જોય કરી, ડાન્સ કર્યો અને એની સાથે સાથે કંઈક તમે અહીંથી શીખીને જાઓ, કંઈક સારું ભાથું લઈને જાઓ. એના માટે તમને આ વાત હતી કે અહીંયા હર હંમેશ આ ગ્રુપમાંથી એક નારી શક્તિ બીજી નારી શક્તિને હંમેશા પ્રોત્સાહિત કરે છે. અને એમાં પણ આજે ફર્સ્ટ વિજેતા છે એમને 2500 રૂપિયાનું કેશ પ્રાઇઝ મળે છે.
ત્રીજા નંબર ઉપર છે એને પણ 1500. તો આ દરેક વિજેતા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. તમને હમણાં પ્રાઇઝ તમારું મળી જશે. ઓકે, મહેશભાઈ એમના હાથે જ આપશે અને ત્યારબાદ હવે 5 જ મિનિટનો તમને સમય આપીશ. આ જેવું ઇનામ વિતરણ પૂરું થાય એવું આપણે ફ્રી હાઉસિંગ બાકી છે ને? હા, મહેશભાઈ કે તૃપ્તિબેનના હાથે અપાવું છે. યસ, તૃપ્તિબેનને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવશે. એની તમારું નામ તો કયો? અસ્મિતાબેન. વાહ, એમના નામને સાર્થક કર્યું છે એમને ખરેખર એમની અસ્મિતાને ઉજાગર કરી છે. તૃપ્તિ મેડમ પાસેથી તેઓ કેશ પ્રાઇઝ 2500 રૂપિયા લઈ રહ્યા છે. એક વખત જોરદાર તાળીઓ છે. ત્યારબાદ જે હા ઈ આમના માટે બે છે ને, હા આપી એકવાર તાલી દેજે. ત્યારબાદ સેકન્ડ જે છે સેકન્ડ પ્રાઇઝ જે છે એ 1500 રૂપિયા. કરીશ કે એના હાથ આપે કારણ કે થર્ડ વિજેતાને પણ બોલાવી લઈએ ઝડપથી અને ત્યારબાદ હાઉસીના આપણે વિનર ડિક્લેર કરશું. ઓકે, હવે અમારા શિવાની રહી ગયા છે. શિવાની ક્યાં છે? હા, શિવાનીને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવશે કારણ કે બધાને ખીચાવવું, બધાને ગુસ્સો કરવો, વ્યવસ્થા જાળવવી એ થોડુંક અઘરું પડે ને. આટલા બધા બહેનોને મેનેજ કરવા, પણ એ આપણા પરિવારની નાની એવી દીકરી છે એટલે તમારે બધા મારી દીકરી છે તો તમારી પણ દીકરી કે બેન થશે કે તમારે પણ એને એ રીતે સપોર્ટ કરવાનો. આપણી ઇવેન્ટ સક્સેસફુલ જાય એના માટે એના બધા પ્રયત્નો હોય. એટલે હવે આપણે એક પ્રાઇઝ શિવાનીને રિક્વેસ્ટ કરીએ કે 1500 રૂપિયા અને આ પ્રાઇઝ અપુબેનને આપે છે. અપુબેનને યસ, અપુબેન આપને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે ફ્રી હાઉસિંગ વાળા પ્રાઇઝ છે ફટાફટ ડિક્લેર કરી દઈએ. તૃપ્તિ મેડમ મને ટિકિટ આપી દો. હવે હું અહીંથી જે નામ બોલું એ બધા જ વિજેતાઓ ઝડપથી આવશે. શું નામ છે તમારું? હિતેશ વોરા. હિતેશભાઈ, ક્યાંથી આવો છો આપણે? ઉડકો કોઠારીયા. ઓકે, આપણે આ સ્પર્ધામાં તમે ભાગ લીધેલો હતો. હા. તો સ્પર્ધામાં ભાગ લઈને તમને કેવું લાગ્યું? મજા આવી સ્પર્ધામાં. ફર્સ્ટ ટાઈમ હતો હું સ્પર્ધામાં, મજા આવી થોડી. ઓકે, અને મેઇન તો આપણે ઘરે બેસીને કામ કરવા માટે છે. ઘણા બધા લોકો આપણો વિડીયો જોતા હશે તો એને શું કહેશો તમે ઘરે બેસીને કામ કરવા માટે? હા, કરવા જેવું છે. ઘર બેઠે કરવા જેવું છે. હું વિડીયો જોઈને જ માધ્યમથી જ અહીંયા આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો તો મને મજા આવી. ઓકે, થેન્ક યુ. ગિફ્ટ મળી ગઈ છે. તમે કેવું લાગ્યું કામ સ્પર્ધામાં? ના, બહુ સરસ લાગ્યું અમને. ઓકે, અને બધા બહેનોને તમે શું કહેવા માંગશો? ઘરે બેસીને કામ કર્યા જેવું છે કે શું? ના, કામ કર્યા જેવું જ છે ને હળવું હળવું કોઈ પણ ઉંમરમાં કરી શકાય. ઓકે, નાનેથી લઈને મોટા સુધી બધા કોઈ પણ ઉંમરવાળા કરી શકે. કેમ કે વૃદ્ધ માણસ હોય એનાથી ભારી કામ ના થાય. આ કામ તો કરી શકે. એનો ટાઈમ પણ નીકળે પ્લસ એના સ્વભાવમાં થોડો ઘણો ફેરફાર થાય. કામ હોય ને થોડીક આવક હોય તો એને મજા આવે. ઓકે, થેન્ક યુ. તો આ બેને પણ સ્પર્ધામાં ભાગ લીધો તો એને પણ નાના મોટું ગિફ્ટ મળી ગયું છે. બેન, તમે શું કહેવા માંગશો? નહીં, ખૂબ સરસ આયોજન હતું અને આગળ જતાં પણ પાછું આવું આયોજન થાય એવું અમે ઈચ્છીએ છીએ કે અમારો તો લાવો આ વખત મળ્યો પણ બીજા જે નવા કસ્ટમર આવે છે એ લોકો પણ આમાં જોઈન્ટ થઈ શકે બીજી વખત. અને ઘરે બેસીને બહેનોને કામ કરવા માટે તમે શું સજેસ્ટ કરો? ના, ઘરે બેસીને કામ કરવા માટે આ વધારે સારું છે બીજા કામ કરતાં. ઇમિટેશનના કામમાં ને એમાં આટલું કામ ન થાય, આમાં વધારે કામ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ બેન. શું નામ છે બેન તમારું? હકુબેન. હકુબેન, તમારો કેટલામો નંબર આવ્યો? ત્રીજો નંબર. ઓકે, તમારો ત્રીજો નંબર આવ્યો. તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. ખુશી થાય છે? આવતી વખતે બીજી ઇવેન્ટ આવે ત્યારે પહેલો નંબર લેવાની ગણતરી ખરી? અને આ ઘણા બધા બહેનો વિડીયો જોતા હશે એને તમે શું કહેવા માંગશો? ઘરે બેસીને કામ કરવા માટે શું કહેવા માંગશો?
ઘરે બેસીને કામ કરવું જરૂરી છે. બધી બહેનોને આ અનુભવ એકવાર કરવો જરૂરી છે. ઘરે બેઠા બેઠા બાયું શું આખો દી જાય નહીં. આવું કંઈક કામ લાવે તો ટાઈમે જાય અને કામે થાય. ઓકે, તો આ કામ ઘરે બેઠા કરવા માટે સારું છે. સારું કહેવાય. મહિને તમે સારી એવી આવક કરી શકો. આવી કરી. શું નામ છે તમારું? અનિતા. ઓકે, તમે આપણે સ્પર્ધામાં ભાગ લીધો તો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. તમારું હજી નવું કામ છે એટલે તમારું થોડુંક ધીમું કામ હતું, પણ આવતી વખતે નેક્સ્ટ આપણે કરીએ જ્યારે સ્પર્ધા ત્યારે ભાગ લેવાની ગણતરી કરીને એમ તો લઈએ જ ને. હા, પહેલી વાર હતા એટલે. ઓકે, ત્યારે તમને શું લાગે ત્યારે તમે કેટલામો નંબર લેશો? ત્યારે તો પેલો બીજો આવી જાય. ઓકે, તમે જ્યારે કામકાજ ચાલુ કર્યું ત્યારે કોના રેફરન્સથી આવેલા હતા? અમે તો વિડીયો જોઈને. ઓકે, વિડીયો જોઈને આવેલા હતા. ઓકે, અને ઘરે બેઠા ઘણા બહેનો આ વિડીયો જોતા હશે તો એમને તમે શું કહેવા માંગશો ઘરે બેઠા કામ કરવા માટે? કરાય, ટાઈમ હોય એને કામ કરાય, કામ નીકળે એવું પણ ટાઈમ દેવો પડે ટૂંકમાં. ઓકે, ટાઈમ દો એટલે કામ નીકળે. મહિને તમારે સારી એવી આવક આમાંથી કરવી હોય તો કરી શકો. હા, થઈ જાય. ઓકે, થેન્ક યુ. ઘણા લોકો એમ કહેતા હોય કે આમાં કામ નથી થતું અથવા તો કંપની જે કામ નથી આપતી. તમે જેટલા ટાઈમથી કામ કરો છો તમારો અનુભવ શું રહ્યો છે? કંપની ટાઈમે કામ નથી આપતી કે પેમેન્ટ નથી આપતી કે એવું તમારી સાથે કોઈ દિવસ બન્યું છે? નહીં, એવો એક ઇસ્યુ બન્યો જ નથી. કામ તમારે જોતું એટલું એ લોકો સામેથી ના આપે, દર વખતે કરતા વધારતા જાય એના રીતે જ ઝડપ તમને વધારી દે છે. આપણે એ કંઈ કામ બાબતે કંઈ કેવું નથી પડ્યું કોઈ દિવસ, મશીનરી ફીટમાં નહીં કે કામ બાબતે નહીં. તો આ નેગેટિવ રિવ્યૂ જે લોકો ફેલાવતા હોય, બીજા લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એને વિડીયોમાં ધ્યાન દેવું જોઈએ કે ના દેવું જોઈએ? દેવાય, બધાને ધ્યાન. એ વિડીયોમાં જે નેગેટિવ રિવ્યૂ વાળા વિડીયોમાં ધ્યાન દેવું જોઈએ કે ના દેવું? નહીં, એમાં ન દેવાય. ઓકે, તો આ નેગેટિવ વિડીયોમાં ધ્યાન ના દેવું જોઈએ ને તમારે પોઝિટિવ રહીને કામકાજ ચાલુ કરી દેવું. કામ કરાય, બધાને કરાય. ઓકે, લેડીઝ માટે તો આ કામ બેસ્ટ કહેવાય. બહાર જવું ન પડે, એનું ઘરે બેઠા થઈ જાય. થેન્ક યુ. શું નામ છે તમારું? મારું નામ દેવાભાઈ છે. ક્યાંથી આવો છો? કુવાડવાની બાજુમાં મકરવાડાથી આવું છું સાહેબ. તમે કેટલા ટાઈમથી કામ કરો છો દેવા? હું ઓલરેડી 2023માં હું જોવા આવ્યો હતો અને 2024માં મેં મશીન લઈ લીધું. તમને કોને અહીંયા મોકલ્યા હતા? તમે શું જોઈને આવ્યા? મેં ફોન દ્વારા જોઈને આવ્યો હતો. વિડીયો જોયો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો. ઓકે, તમે લગભગ 2023 એટલે આપણે 2.5-3 વર્ષ જેવું તમારે થઈ ગયું. ત્યારથી તમે કામ કરો છો કન્ટિન્યુ, બરોબર? કરું છું. અત્યાર સુધીમાં મહિને તમે કેટલી આવક કરો છો? ઓલરેડી અત્યારે મારી પાસે 2 મશીન છે એટલે ઓછામાં ઓછી 30,000ની ઇન્કમ, 30-32,000ની ઇન્કમ થાય છે. 30-32,000 જેવું તમે મહિને કમાવ છો. 2 મશીન છે તમારી પાસે. ઓકે, તો હવે તમારે અત્યારે આગળ બીજા મશીન રાખવાની ગણતરી ખરી? તમે વાત કરતા હતા આની પહેલા આવ્યા ત્યારે કે આપણે મોટું કામ કરવાનું છે. હજી બે મારા છોકરા છે અત્યારે ઓલરેડી ભણે છે, ભણતર એનું ફ્રી થઈ જાય. ઓકે, એટલે જે 2 મશીન મારે લેવા છે અને જે ઓલરેડી તમારી સ્પર્ધા છે એમાં જે ભાગ લીધો એ મશીન પણ મેં મારા થકી જ લેવાનું. ઓકે, અને એ મારે ત્યાં શીખવા આવતા હતા. એને શું કીધું કે ભાઈ અમારે દેવભાઈ મશીન લેવું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારું મશીન પડ્યું છે એટલે તમે શીખો અને લ્યો. જે લોકોએ આપણી પાસે શીખવા આવ્યો હતા એ લોકોને આજ ફર્સ્ટ નંબર આવ્યો છે. એને મને ધન્યવાદ છે કે મારી પાસે શીખવા આવ્યો અને એને મશીન લીધું. ભલે, સરસ સરસ સરસ. તમારા થકી એમને પણ પહેલો નંબર આવેલો છે, બરોબર? તો હવે આ વિડીયો છે ઘણા બધા લોકો જોતા હોય તો એને તમે શું કહેવા માંગશો ઘરે બેઠા કામ માટે? હું તો કહું છું કે જો મેં મશીન લેવું એને પહેલો નંબર આવ્યો હોય તો તમે એવા રીતે વિડીયો જોવો અને ઓલું થાય તો મારી પાસે મશીન પીડ્યું લઈ જાઓ, જોવો અને કામ કરો. ઓકે, અને દેવાભાઈ ઘણા બધા માર્કેટમાં એવા રિવ્યૂ ફરતા હોય છે કે કંપની કામ ન આપે તો કંપની કામ નથી આપતી અથવા તો ટાઈમે પેમેન્ટ નથી મળતું, કામ નથી મળતું. તો આ નેગેટિવ રિવ્યૂને તમે શું કહેવા માંગશો? આ સાચું છે તમારી હારે અત્યાર સુધીમાં એવું કાંઈ બનેલું? તો હું અહીંયા અત્યારે હોય જ નહીં ને જો આવું બન્યું હોય. તમે આપણા વિડીયો ઘણા બધા લોકો જોતા, એમને તમે શું કહેશો આ રિવ્યૂ માટે, આ નેગેટિવ રિવ્યૂ વિશે? ના, મને તો આમાં કોઈ પ્રોબ્લેમ પડતો નથી. મારે તો ઓલરેડી મહિનેથી મહિને ટ્રાન્સફર પૈસા થઈ જાય છે અને કમ્પ્લીટ આનું કામ છે. કારણ કે 2.5-3 વર્ષથી અમારે ન કરતો આનું રિવ્યૂ હોય તો તું આવું જ નહીં ને આજ. ઓકે, તો માર્કેટમાં જે નેગેટિવ રિવ્યૂ ફરે છે એ બધા તદ્દન ખોટા છે, બરોબર ને? ખોટી છે. ઓકે દેવાભાઈ, થેન્ક યુ. તમારી સાથે મળીને મજા આવી ગઈ. બરાબર. શું નામ છે તમારું? દિવ્યેશ. દિવ્યેશભાઈ, ક્યાંથી છો તમે? અમે સુરતથી. સુરતથી. ઓકે, તમે સુરતથી અહીંયા ટ્રાન્સફર લીધું છે. ઓકે ઓકે, તમે મશીન પરચેસ કર્યું એ સુરતથી પરચેસ કર્યું. કેટલો ટાઈમ થયો દિવ્યેશભાઈ? વર્ષ દિવસ. 1 વર્ષ. 1 વર્ષથી તમે કામ કરો છો, તમને કેવું લાગે છે? બહુ સારું. ઓકે, મહિને તમે કેટલી ઇન્કમ કરી શકો છો અત્યારે? મહિને અત્યારે ડેઈલીની ગણીએ આપણે તો 1.5 કિલો જેવું થઈ જાય. ઓકે, 1.5 કિલો 300 આજુબાજુ તમે 300 કરી શકો છો. ઘરકામ કરતા ટાઈમિંગ તમે ઓછો આપતા છો. ઓકે, તો ઘણા બધા આપણો વિડીયો જોતા હોય છે કસ્ટમર, એમને આપણે શું કહેવા માંગશો?
મશીન લેવો હોય સારું છે, અને કામ ઘરે બેસીને કામ થાય, તમારા ટાઈમે તમે કામ કરી શકો. ઓકે, આમાંથી તમે આરામથી ઘરે બેઠા બેઠા કોઈ બહેનો છે બહાર કામ કરવા નથી જવું, ઘરે બેસીને કામ કરવું છે તો આરામથી ઘરે બેઠા ઇન્કમ થઈ શકે. ઓકે ઓકે, તો આટલા વર્ષનો તમારો અનુભવ કંપની સાથે કેવો રહ્યો? બહુ સારો, બહુ સારો, વ્યવસ્થિત કામકાજ જે છે. તમને ટાઈમ ટુ ટાઈમ તમને પેમેન્ટ મળી જાય છે? ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ મળી જાય છે, તમને મટીરિયલ મળી જાય છે, બધું મળી જાય છે. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ખરો? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, તો તમને સર્વિસ પણ સારી છે. ઓકે, સર્વિસ પણ સારી છે ને. ઓકે, તો બધા કસ્ટમરને તમે શું કહેવા માંગશો કે કામકાજ કરવું જોઈએ? કરવું જ જોઈએ, બરોબર છે. ઘર બેઠા કામકાજ થાય, તમારા ટાઈમે તમે કામ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. વેલકમ. નમસ્કાર, મારું નામ મહેશભાઈ મકવાણા છે. અમારી કંપની MJ કોટન પ્રાઇવેટ લિમિટેડ જે છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુ આપણા રાજકોટ શહેરની સાથે ગુજરાતની અંદર ટોટલ 32 બ્રાન્ચ લઈને વર્ક કરી રહી છે. રાજસ્થાનની અંદર આપણી 10 બ્રાન્ચ હાલમાં વર્કિંગ છે, મહારાષ્ટ્રની અંદર 6 બ્રાન્ચ વર્કિંગ છે, અને આપણી કન્ટિન્યુ અત્યારે આપણે MJ કોટન પ્રાઇવેટ લિમિટેડ કન્ટિન્યુ સારા લેવલે ગ્રોથ કરી રહી છે, અને બધા જ બહેનોને એક રોજગાર પૂરું પાડવાનું આપણું એક ધ્યેય સાથે આપણે વર્ક આપી રહ્યા છીએ. જી, ઓકે, તમે જોઈ શકો છો કે બંને તરફ આપણે બધા જ બહેનો મશીને લઈને વર્ક કરી રહ્યા છે, અને આપણે આ કોમ્પિટિશનનો આપણો ધ્યેય એક જ છે કે બધા જ બહેનો અવેરનેસ થાય અને સારું એવું કોન્ફિડન્સથી વર્ક કરતા આઈડિયા આવે, શીખે કે આજે લોકોની મેન્ટાલિટી હોય છે કે મારાથી કામ થશે કે નહીં થાય. તો તમારી સામે તમે જોઈ શકો છો કે આજે 100 થી 150 બહેનો આપણી સાથે પ્રેઝન્ટ છે કે જે પોતપોતાનું મશીન અને બહેનો જોવા પણ આવેલા છે કે કઈ રીતે વર્ક થાય છે, કઈ રીતે કામ થાય છે, અને કઈ રીતે કંપની આપણે વર્ક આપે છે. અત્યાર સુધીમાં કેટલા બહેનોને રોજગારી મળી છે? આપણી સાથે અત્યાર સુધી MJ કોટનની અંદર 14,000 પ્લસ બહેનો આપણી સાથે વર્ક કરે છે અને સારા લેવલે ઇન્કમ જનરેટ કરે છે. સામાન્ય રીતે મહિલાઓ ગૃહિણીઓ હોય છે અને ક્યાંક જગ્યાએ અત્યારે આપણે ભારતના વડાપ્રધાન પણ મહિલાઓને આત્મનિર્ભર માટે જે કહેવાય અપીલ કરતા હોય છે. આપણે એક મહત્વનું પગલું કર્યું છે, લોકોને શું અપીલ કરશો? ઓકે, અમે લોકોને એક જ અપીલ કરીશું કે તમે આવો, તમારો સમય કાઢી આવો, જોવો અને શીખો. આજે જે બહેનો અમારી પાસેથી વર્ક કરે છે, અનુભવ લે છે, અને જે અમારી પાસેથી અમારો એક્સપિરિયન્સ લઈને જાય છે, એ લોકો સાથે તમે મુલાકાત કરો. આજે બહેનો શીખે છે અને એમનો જે પોતાનું બેસ્ટ આપે છે અને પોતે સ્વનિર્ભર અને આત્મનિર્ભર થયા છે, તો એના માટે અમને બી એક દિલથી આભાર વ્યક્ત થાય છે કે જે બહેનો ખરેખર પોતાના પગ ઉપર કામ કરી અને બહેનો કમાઈ રહ્યા છે. જી, અમારો સંપર્ક અમારું રાજકોટ ST બસ ડેપો, જેની ઉપર આપણે 4th ફ્લોરે આપણી ઓફિસ આવેલી છે, આપણો શોરૂમ ત્યાં જ છે. આપણું કારખાનું ફેક્ટરી જે આપણે માલધારી ફાટક ગોંડલ ચોકડીએ આવેલું છે, અને બધા જ બહેનોને જેને શીખવું છે, અનુભવ લેવો છે અને જે લોકો કરવા માંગે છે એ લોકો માટે મોસ્ટ વેલકમ. ધન્યવાદ.